અમદાવાદમાં ભાઈ ફાઇનલ મેચ તો છે, પણ હવામાન વિભાગે ચિંતામાં મૂકી દીધા છે. બીજી તરફ કેદારનાથમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડે પર્યાવરણવિદોને ચિંતામાં મૂકી દીધા. દિવસના 10 મોટા સમાચારની વાત કરીએ. શરૂઆત કરીએ ગુજરાતના હવામાનથી. તો અમદાવાદમાં ભાઈ આઈપીએલની ફાઇનલ મેચ છે, પણ હવામાન વિભાગની આગાહીએ ચિંતાના મૂકી દીધા છે. જો તમે મેચ જોવા જવાના હો તો છત્રી અને રેઇનકોટ સાથે રાખજો. જો એમ થશે તો ચેમ્પિયન કોણ બને એ તો નિયમ જાણે, પણ ખેડૂત ભાઈઓ, ગુજરાતમાં 4 જૂન સુધી પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. 60 થી 70 કિલોમીટરની ઝડપે રાજ્યમાં પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તમામ પંથકોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બાપ રે બાપ, અમદાવાદની હોટલોમાં રાતોરાત અધઃ રૂપિયાનો વધારો થયો છે. લાગે છે આખું ભારત અમદાવાદમાં કોહલીને રમતો જોવા આવવાનું છે. અમારા રિપોર્ટરે આપેલી માહિતી પ્રમાણે 5 સ્ટાર હોટલના એક દિવસના 20 થી 25 હજાર રૂપિયા સુધી ભાડું પહોંચ્યું છે. તો 3 સ્ટાર હોટલના એ રૂમે 10 થી 12 હજાર રૂપિયા ભાડા થયા છે. હાય રે મોંઘવારી, પણ મેચ તો જોવાની. જો તમે મેચ જોવા જવાના હોવ તો ઘરે પાછી આવવાની ચિંતા ના કરતા. એટલે પાછું તો આવવાનું જ છે, પણ તમારી માટે EMTS અને BRTS વાળાએ વ્યવસ્થા કરી દીધી છે. મોટેરા સ્ટેડિયમથી જુદા જુદા રૂટ માટે EMTS અને BRTSની એક્સ્ટ્રા બસો મુકાઈ છે. આ સાથે જ મેટ્રોની સુવિધા તો છે જ. મધ્ય ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે ભાઈ, કારણ કે પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે પંચામૃત ડેરીએ પ્રતિ કિલો ફેટ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. અત્યાર સુધી પ્રતિ કિલો ફેટના 865 રૂપિયા ચૂકવાતા હતા. ભાવ વધારા બાદ હવે 875 રૂપિયા ચૂકવાશે. 1 જૂન 2026થી પશુપાલકોને આ નવો ભાવ વધારો ચૂકવવામાં આવશે. અલિયા પાછા ગેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારા ઘરે PNG એટલે કે ગેસ કનેક્શન હોય અને બાટલોય હોય તો વહેલી તકે બાટલો જમા કરાવી દેજો, કારણ કે નવા નિયમ મુજબ એક જ ઘરમાં 2 કનેક્શન રાખવા પર પ્રતિબંધ છે. એટલે કાયદો તોડતા નહીં. અને હા, ગેસ સપ્લાયની તંગી નથી, પણ જરૂરિયાતવાળાને ગેસનો બાટલો કામ લાગે ને ભાઈ. અલિયા ઓલા બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે, પણ આવવાની સાથે જ રમખાણો થાય તેવી સ્થિતિ રાજકોટમાં સર્જાઈ ગઈ છે. કારણ કે ધીરેન્દ્ર શાસ્ત્રીને ચમત્કાર સાબિત કરવા માટે રાજકોટિયન્સ ચેલેન્જ આપી રહ્યા છે. રેશનાલિસ્ટ પિયુષ જાદુગર બાદ ભૂપેન્દ્રસિંહે તો એમને ગરમ સળિયો પકડે તો $101 આપવાની જાહેરાત કરી નાખી છે. ડોલરના ભાવ જોઈને ધીરેન્દ્ર શાસ્ત્રી માને ખરા કે નાય માને, પણ ભાઈ રાજકોટનું માર્કેટ તો ગરમ છે. ખેડૂતો માટે આવી છે તદ્દન નવી અને નક્કોર લાઈન. ડીઝલ બાદ હવે ખાતર માટે ધરતીપુત્રો લાઈનમાં લાગ્યા છે. છોટા ઉદેપુરમાં ખેતીની સિઝન સમયે જ ખાતરના ધાંધિયા થયા છે. નવસારીમાં DAP ખાતર અને યુરિયા ખાતર ન મળતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. 5 થેલી ખાતર સાથે અન્ય વસ્તુ પણ લઈ જવા માટે કર્મચારી દબાણ કરતા હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. અલ્યા ભાઈ, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, પણ પાડોશી દેશ પાકિસ્તાનમાં 22 રૂપિયા ઘટ્યા છે. ઈદની ભેટ આપતા પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22 રૂપિયાનો ઘટાડો કર્યો. પાકિસ્તાનની જનતા છેલ્લા ઘણા સમયથી મોંઘવારીથી પીડિત છે. માર્ચ એપ્રિલમાં તો પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 414 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયો હતો. જય બાબા કેદારનાથ. કેદારનાથમાં રીલ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો તો એ ભીડ ઓછી થવાનું નામ નથી લેતું. ભારતીયોમાં ભક્તિભાવ એટલો ઉમટ્યો છે કે કેદારનાથમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. બાબા કેદારનાથના દર્શન પહેલા ટ્રાફિક જામના દર્શન થઈ રહ્યા છે. ઘણા લોકોએ તો પરાણે પગપાળા યાત્રા કરવી પડે છે. તો બીજી બાજુ પર્યાવરણવિદોના બ્લડ પ્રેશર આ ભીડ અને કચરોને જોઈને વધી ગયા છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવે કે ના આવે, પણ પાડોશી રાજ્ય રાજસ્થાનના વાતાવરણમાં ભારે પલટો થયો છે. ચૂરુ શહેરમાં ધૂળના તોફાને તબાહી મચાવી દીધી. અચાનક ધૂળનું તોફાન આવતા ધોળા દિવસે અંધારું થઈ ગયું. બિકાનેરમાં પણ ધૂળના તોફાનના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ. હજારો વાહનોના પૈડા અડધો કલાક સુધી થંભી ગયા. તો ગુજરાત સહિત દેશ અને દુનિયાના તમામ મોટા સમાચાર તમારે થોડીક મિનિટોમાં જોવા હોય તો આજ પ્રમાણે ન્યૂઝ કેપ્સ્યુલ જોતા રહો. ધન્યવાદ.